that growth and progress, if it is aided by humanity, morality and spirituality, it is success. એ વિકાસ અને પ્રગતિમાં માનવતા ભળે, નૈતિકતા ભળે, આધ્યાત્મિકતા ભળે, પછી એ સફળતા બને. કારણ કે સફળતામાં નમ્રતા, સેવા, આંતરિક શાંતિ બધું રહેલું છે. એટલે જે આપણે સક્સીડ ડિફરન્ટ છે એમાંથી પહેલો વિચાર આપણે કાઢી નાખવાનો કે આજે ખાલી આપણે, અથવા તો એના મોટા અર્થમાં ભૌતિક સફળતાની વાત છે, એની વાત આજે આપણે કરવાની પણ નથી. એની માટે બીજા મોટિવેશનલ સ્પીકરો ઘણા છે. કેવી રીતે પૈસા કમાવાની, કેવી રીતે ધંધો કરવો, અમારો એ વિષય નથી. અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે. આ 70-80 વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, he lives complaining and he dies unsatisfied. માણસ રોતા રોતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરે છે, મને આ મળ્યું, મને ના મળ્યું, આને મને આમ કરવું જોઈતું હતું, આને આમ ના કર્યું, આને મને આટલો ભાગ આપવો જોઈતો હતો, મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો ને મને ગણ્યો નહીં, મને ગણકાર્યો નહીં, મારી સલાહ માની નહીં, આખી જિંદગી ફરિયાદ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ એમ માનીએ છીએ કે હું જ ડાયો, શાણો અને બુદ્ધિશાળી છું, બધા મૂર્ખ છે. એટલે man lives complaining and he dies unsatisfied. કે માણસ છે અસંતોષ સાથે મરે છે. પેલું કરવાનું હતું, રહી ગયું. પેલી એક મેમ્બરશિપ લેવાની હતી, રહી ગઈ. ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી. અહીં બેઠા બેઠા ઘણાને ચિંતા હશે કે ટ્રાન્સફરેબલમાં કોઈક મળી જાય જલ્દી તો સારું. એનું સારું થાય, મારું સારું થાય, અને સંસ્થાનું સારું થાય. He dies unsatisfied. રાવણ આટલો રાજવી પુરુષ હતા, એ અસંતોષ સાથે મર્યા. આપણા શાસ્ત્રમાં લખેલું છે 1,80,000 વર્ષ જીવેલા. એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો, એટલે શું લોકો ચાલવા જ મળે પહોંચી જાય. સંકલ્પ હતો એનો પૃથ્વી પર. બીજો કયો સંકલ્પ હતો એનો? હા, આખો દરિયો, પૃથ્વી પર આખો જે દરિયો છે એટલે પેસિફિક, એટલાન્ટિક, અરબી સમુદ્ર, એ બધાનું પાણી હું મીઠું કરી દઉં, પીવા લાયક. એનો પ્રોજેક્ટ તો તમે જુઓ, સામાન્ય પ્રોજેક્ટ નહોતા એને હાથમાં લીધા. પણ એ બધા પૂરા થયા પેલા દેહનો અંત આવી ગયો, એટલે હી ઓલ્સો ડાઈડ અનસેટિસ્ફાઈડ. એટલે આટલો સમર્થ એ પણ ડાઈડ અનસેટિસ્ફાઈડ હોય તો આપણે તો ઘાટકો પર રહીએ છીએ. એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્સીડ ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન. આ યાદ રાખજો. Your life is more important than your profession. First you are a human being and then a professional. How many of you agree with this? First we are all human beings and then a professional. આ બેઝ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. Think different, so you become different and thus you succeed different. આપણે કંઈક જુદું વિચારવું છે. પૃથ્વી ઉપર 99.99% પ્રજા ફોલોવર્સ છે, 0.01 વ્યક્તિઓ જ લીડર્સ છે. એ લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું. માણસ વિચારશીલ છે, વિચારો ખૂબ આવતા હોય છે. એ વિચારો પકડીને આપણે એ દિશામાં ચાલી શકીએ. Man at the end of the day is a bundle of his own thoughts. What you think in the morning, you become in the evening. What you think lifetime, you become at the end of your life. એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે. That builds up your personality and character. એટલે think different માં આ વાત છે.
એટલે આપણે બહારની વાત આજે કરવી નથી, આપણે આપણી લાઈફની વાત કરવી છે. કારણ કે વેન યોર આઈઝ ક્લોઝ, આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુન્ડાઈ એટ યોર હોમ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ. 1 bedroom લેસ, 4 ના બદલે 3 bedroomમાં આપણે રહ્યા ફ્લેટમાં, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વેન યોર આઈઝ ક્લોઝ. યસ ઓર નો? કોઈ ફેર નથી પડતો. એટલે વી આર નોટ ગોઈંગ ઇન ટુ દેટ સેક્ટર, વી આર જસ્ટ ટોકિંગ ઓફ હાઉ ટુ એનરીચ અવર ઓન લાઈવ્સ so that we are satisfied at the end of the day with our own lives, at the end of our life with our own lives. 80-90 વર્ષની ઉંમરે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો થવું જોઈએ ને કે હું મારું લાઈફ જીવ્યો, એમ આનંદ, મજા આવી, સારું જીવ્યો, એટલું તો થવું જોઈએ કે નહીં મિનિમમ. તો એની માટે થિંક ડિફરન્ટ છે. તમને ખબર છે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. 3 કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ્સ હેફેઝાર્ડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં હાઈસ્કૂલમાં, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે ડાયમંડ માટે શું કહેવાય છે? હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ. એટલે હીરો પણ એક કોલસો જ છે, પણ એણે મિલિયન્સ ઓફ યર્સથી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું, મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, સો ઇટ્સ અ ડાયમંડ. એટલે ત્રણેય સગા ભાઈઓ છે, રાધર ત્રણેય ટ્રિપલેટ્સ છે, પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના, એ વેલ્યુ, એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે. એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. આટલો હીરો હોય, આટલો નાનો કટકો હોય હીરાનો, એમાં બીજો ભાઈ કોલસો ટ્રક ભરીને આવે. તો કિંમતમાં અને વેલ્યુમાં, એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આ એક વાક્ય તમે યાદ રાખજો, આખા પ્રવચનમાં યાદ ના રહેતો, અને આ વાક્ય લઈને ઘરે જવાનું, ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર. એટલે કે આપણી લાગણી, ભાવના, વિચારો, એટીટ્યુડ, કેરેક્ટર, એ બધું. બહાર તો અત્યારે બધા પાસે સરખું છે, બુદ્ધિ બધા પાસે છે, ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે, હા કે ના? કનેક્ટિવિટી બધા પાસે છે, કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે, એટલે બધા પાસે કનેક્ટિવિટી છે. ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે, ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સને છે. જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે, ત્યારે હુ વિલ પ્રોગ્રેસ, હુ વિલ વિન ધ કોમ્પિટિશન, હુ વિલ ગ્રો, હુ વિલ સક્સીડ? તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન. હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ, કે મારે બહાર તો ઘણું બધું કર્યું, મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે. એમાં પહેલો વિચાર એ છે, મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આ વાત કેટલા જણા માનો છો? મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે. મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનરે છે, મારે નહીં. સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસે છે, એને બોલવાની આદત ખરાબ, બાકી હું તો બરોબર જ છું. સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મીએ છે, મારે નહીં. સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસને, ટૂંકમાં સ્પાઉસને છે. ટૂંકમાં ગામે સુધરવાનું છે, મારે તો હું તો બરોબર જ છું. આ વાત અમારા ગુણાતીયાન સ્વામીએ 200 વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને, ઘરમાં કે ઓફિસમાં, તો બધા
બધા સુખી થાય એમ છે, પણ હવે બધાને એ જ વિચાર છે. પ્રોબ્લેમ ત્યાં છે. See, I'm talking something very practical, હા? બધાને એમ છે કે જો અમને કહે ને કે સ્વામી ઘરમાં તકલીફ છે, આ છે તે છે, થોડો ઝઘડો છે, બીજું ત્રીજું, પણ હું કોઈ એમ જો બધા માની જાય ને એકવાર, બધાને જો આ શબ્દો બધાના છે, આઈ એમ ટોકિંગ યોર વર્ડ્સ, નોટ માઇન. એમ આઈ રાઈટ ઓર રોંગ? ઓફિસમાં અમારે નિર્ણય બાબતે, પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે, પણ એકવાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને, પણ હવે આ વાત બધા પાસે છે ને, બધા પાર્ટનર પાસે છે, તો શું કરશું? એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. સ્ટીફન કોવીએ મેનેજમેન્ટનું પુસ્તક લખ્યું છે, 7 Habits of Highly Effective People. એ દુનિયાના 3000 સફળ વ્યક્તિઓને મળ્યા, 3000 નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા. સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં, હા. He is successful as a businessman, he is successful as a husband or a wife, the person, he is successful as a neighbor, as a relative, as a friend, બધી રીતે સક્સેસફુલ હોય. Some people are very successful in office and extreme failure back home. ત્યાં ધંધો 50નો 5નો 10 કરોડ પહોંચાડી દીધો હોય, 5નો 50 કરોડ પહોંચાડે, ઘરે ડિવોર્સ લઈને બેઠો હોય. Some people are extremely successful in office and extreme failures at home. એવાની વાત નથી. 3000 all-round success people, 3000 all-round failures. Interviewed them. એની પરથી એમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિઓ હતા એના જીવનમાં 7 આદતો હતી, 7 habits. એમાંની એક હેબિટ આ લખી છે એમણે, ફર્સ્ટ seek to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો. એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે, એની પાછળનો એનો મોટિવ શું છે, પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો. ચર્ચા થતી અંદર હાથ પછડે, તું પહેલા મને સાંભળ. સ્ટીફન કોવી કહે છે આ 3000 વ્યક્તિઓની આદત હતી, પહેલા તું બોલ. Here lies the difference in thinking different. આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ, તું તારી માથાકૂટ મૂકી દે, હું કહું એમ કર. આપણો એટીટ્યુડ આ છે. સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું, પહેલા તારા મનમાં ને બધું બોલ. હું શાંતિથી સાંભળું. તારે 15 મિનિટ જોઈએ છે તો હું તને 20 મિનિટ આપું. તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે, હું તને પોણો કલાક આપું. હું શાંતિથી બેઠો, હું એક શબ્દ વચ્ચે નહીં બોલું. મારે તને શાંતિથી સાંભળવો છે. સ્ટીફન કોવી બહુ સરસ લખ્યા છે કે those people who are successful in their business circles, in their social circles, in their families were emphatic listeners. એટલે અહીંયા think different. સારા શ્રોતા બનવું. વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને. તો seek first to understand and then to be understood. કે મારા એક આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે, એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું. પહેલા એને શાંતિથી એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું એકેડેમિક્સ શું છે, એની સંગ સોબત શું છે, એના વિચારો શું છે, એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે, એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે. એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમે જુદા બનશો, એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો, અને એ તમારી જીવનની મોટી સફળતા. યુ સક્સીડ ઇન અ ડિફરન્ટ વે.